કર્મીએ યુવતીને ખભે ઉચકીને હોસ્પિટલ પહોંચાડી. ખેતરમાં દવા પી લેતા ઘટના સ્થળે વાહન ન પહોંચ્યું તો જેની અસર ન થાય તે માટે સતત વાતચીત કરાવતા રહ્યા. સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મીએ યુવતીને ખભે ઉચકીને પોલીસ વાન શોધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી. ખેતરની જે ઓરડીમાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી ત્યાં સુધી પોલીસ વાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય. પોલીસકર્મીએ યુવતીને ખભે ઉચકીને કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા. હોસ્પિટલ સુધી યુવતી પહોંચી અને બેભાન ન બને તે માટે રસ્તામાં સતત વાતચીત કરાવી રાખી હતી. યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો. પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીના આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે. ગઈકાલે 15 એપ્રિલના દિવસે 100 નંબર ઉપર पुलिस कंट्रोल रूम आती एक कंट्रोल रूम में एक फोन आया कि एक अपना सड़िया हेमाद गाँव में खेतर में जो है कोई महिलाएं जो है जहरी दवा पीने सुसाइड कोशिश કરી રહી છે. એના આધારે તાત્કાલિક जो है સાંજે जो 5 बजे 3 વાગે 66 નંબરના પીસીઆર જે સારોલી પોલીસ સ્ટેશન છે એના ઉપર ત્યાં કંટ્રોલમાંથી કોલ ગયા અને તાત્કાલિક जो 66 નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી जो है तो આ જગ્યા જો ખેતર में હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ जो इंचार्ज था जो पीसीआर ना अजमलभाई वरदाजी, एएसआई बीजा मित्तलबेन पंकज અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ 200 મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ જો ઝેરી દવા પીધી હતી જો અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે 108 નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી. તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ 200 મીટર જેટલા તો દોડીને પીસીઆર में લઈ ગયા અને પીસીઆર में તાત્કાલિક લઈને ત્યાં આગળ રસ્તે में તો તક 108 આવી ગઈ. 108 में લઈને इसमें मेयर હોસ્પિટલ में લઈ ગયા અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા 28 વર્ષની દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે.